મિત્રો હું તેજસ કામિત ધરતી સિસ્ટ કંપની અને આજે આપણે એક નવી જ વેરાયટી લઈને આવેલા છે। તે વેરાયટી એટલે ધરતી સેમની સેમ, આમને પાપડી પણ કહે છે, વાલોડ પાપડી, બરાબર ને? વાલોડ પાપડી પણ કહે છે। આ આપણે અહીંની સિંગો જોઈ શકીએ છીએ, બરાબર ને? અહીંથી આપણે આ પ્લોટ અત્યારે સ્ટાર્ટિંગ જ છે, અત્યારે આની આપણે આ ફ્લાવરિંગ જોઈ શકીએ છીએ, બરાબર ને? આના લગભગ 65 થી 70 દિવસ છે। આ લેટ ચાલુ થાય છે પણ 1 વર્ષ સુધી આપણને ઉત્પાદન ધરાવવાની ક્ષમતા રાખે છે। આ થોડીક આપણે એમાં ધીરજ રાખવી પડે છે, પણ આમાં પછી હવે જોઈએ આપણે જોઈ શકીએ છીએ આ ગુચ્છામાં પાપડી આવશે, બરાબર ને? આપણે આખા પ્લોટની અંદર જોઈશું। અંદર જવાય એવું નથી, અંદર જતો આખું પેક થઈ ગયેલું છે, બરાબર ખેડૂત મિત્રો? એટલે હું તમને ખાલી બહારથી બતાવું છું કે કેવી રીતના પાપડીનું ફ્લાવરિંગ દેખાય છે, ઝીણી ઝીણી આ હારી આવી ગયેલી છે, બરાબર? એક થોડી થઈ ગયેલી છે અને આનો જે આ ફ્લાવરિંગ સ્ટેજ છે, આની જ્યારે ભરપૂર લાગમાં આવશે ત્યારે પાછો આપણે એક અપડેટ વિડીયો નાખીશું, બરાબર? કે કેવી રીતની પ્રોડક્શન આવશે, કેટલો માલ ઉતરે છે। જુઓ અહીંયા આવી રીતના ગુચ્છામાં બેસી ગયો છે માલ, આપણે જોઈ શકીએ છીએ। આ આપણે જોઈ શકીએ છીએ અહીંથી આખો જે ગુચ્છા જો સિંગ આજુ શરૂઆત જ છે। આ જુઓ ખેડૂત મિત્રો, બરાબર? અહીંથી આપણે જોઈ શકીએ છીએ, બરાબર? આજે આમના 70 થી 70 દિવસ થયેલા છે, એક હાર્વેસ્ટિંગ થયેલી છે, લેટ ચાલુ થઈ છે, બરાબર? આપણે માની લેવાનું કે અઢી 3 મહિના જેટલું થાય છે, પણ પછી 1 વર્ષ સુધી આપણને ઉત્પાદન આપે છે ને ફૂલ પ્રોડક્શન આપે છે। અને બીજી એક ખાસ વાત છે કે આને આપણે રોજે રોજ હાર્વેસ્ટિંગ કરવાનું થતું નથી, બરાબર ને? એક અઠવાડિયે 4 થી 5 દિવસમાં એક વખત હાર્વેસ્ટિંગ કરીને વજન કરીને એટલે આપણો મજૂરી ખર્ચ પણ બચે છે અને જોરદાર પ્રોડક્શન આપે છે, બરાબર? તો ખેડૂત મિત્રો, આ તમને શરૂઆતનો જે એ બતાવ્યો છે પ્લોટ, હવે પછી અમને જ્યારે ફૂલ લાગ પર આવશે, એકદમ કમ્પલસરી માલથી ભરાઈ જશે, ત્યારે આપણે ખેડૂત મિત્રોને સાથે લઈને એનો કેટલો માલ ઉતરે છે, કેવી રીતનું પ્રોડક્શન આવે છે એ આપણે જોઈશું, બરાબર ને? તો આપણે ઉપરથી અહીંયા બતાવી જઈશું। અહીંયા પાપડી લાગેલી છે, આમાં આપણે અંદર જવાય એવું નથી, પણ જોઈ શકીએ છીએ કે કેવી રીતની એની એ બેઠું છે, બરાબર? ખેડૂત મિત્રો, તમે આ વેરાયટીની વધુ માહિતી માટે 9904 88 13 14 પર સંપર્ક કરી શકો છો। ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ।